ત્રણ તો એવા ત્રણ નર જણજે કા ભગત કા સુરો કા દાતાર નથી રેજે આ પેટ વાંધણી એ તોલા મતજી ગુમાવીશ નહીં નું આ ચામુંડા આ વીર વાસંગી રાવળદેવ ને બક્ષીસ બીજા 100 રૂપિયા આવ્યા છે માંગડા વાળાનું ગીત મને ખબર છે 100 રૂપિયા મને ભેટ આપે ધન્યવાદ જો બાપ આ શું આઈ નો આગેવાન એ ધનમાં કરી થાપના ભાઈ આક્ષણ વાળા તમારા પરિવાર ધનમાં તારી સ્થાપના કર્યો સાંજલીએ બોલો કર્મે પકડું અરે રે તું તો કાયમ રહ્યો વકાતર ના ધીરુભાઈ ઉનાવા 100 રૂપિયા पे धन्यवाद कालूभाई दिलानिया 100 रुपया पे धन्यवाद जियो बाप लड़ तो जावे मारो खेतन मालूड़ो राजा हमारो वासोंगी मालो राजा मारो तलहानियो मालो राजा भावेश भाई गाधकड़ा 100 रुपया में धन्यवाद जियो बाप ये बालो रमतो रमतो जावे ये मारो खेतल बालो राजा राजा रे मारो खेतल बालो राजा भगवती भलो भलो माँ चामुंडा ने वाह वाह भलो मारी भगवती शेख दे वाह 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 लाल धजान माथे लोबड़ी अनत्रवार त्रिशूल ले जो हाथ मां असुरियों ने माता जी सहारवा ए तेदी शेख ये वो रे धरजो यवता शेखर में माड़ी शेखर में हमारी ना कुल माँ शेखर में हमारी कर्मठिया ना कुल भागले बैठे ना आज जुड़ा नहीं मोजा भलो मारी आई खोड़ियार मामा जहो जहो माँ आज अर्जी सुनी ने यावता तरे ए माता जी दरिया में खोड लाने
વાળતા તારે માં ખમકારી હો ખોડલમાં હે હો બિરદારી હો ખોડલમાં બાવસનભાઈ સાપડા 100 રૂપિયા મને ભેટ આપે ધન્યવાદ જાજુ આપે બા આમાં અરજી 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 સુણી ખોડિયારમાં આજ અરજી સુણી ને યાર આવતા તારે મણી દરિયામાં ખોડલા આવતા તારે માં ખમકારી હો ખોડલમાં એ હો બિરદારી હો ખોડલમાં કાળાપાની માં મેરડી માના નામ પર 100 રૂપિયા આવે ધન્યવાદ કાળાપાની માં મેરડી ના નામ પર 100 રૂપિયા આવે ધન્યવાદ બાબા મારી સિકોદર દેવા એ રાહડો વાલો માને હુડો રે વાલો જો સિદ્ધની સિકોદર માને રાહડો વાલો જો નાજાભાઈ ખોડાભાઈ રબારી 100 રૂપિયા પે ધન્યવાદ સિદ્ધની સી ગોદર માડી રાહડે રમે જો હા સુરવીર જય હો સુરવીર આવ્યા છે બાપ અને માં એમાંય જ્યારે એને યાદ કરતા હોય કેવી રીતે બાપ ધર્મ ધીંગાણે મર્દ મસાણે અને સુરા હોય તે લડવાના કાયલ ભાગે ધૂળું ફાકે સુરવીર ને ના યાદ કરે જવા સુરવીર ને ના યાદ કરે પુરા ધામ કંટાળા ગીર રાતડિયા પરિવાર એમના તરફથી કેટલા છે 2100 અને 21 રૂપિયા આવે થાળી પડો જોરદાર વામોજ અને રૂડા આપવાની જય નિમિત્તે મેલડીમાના નામ પર વાહ વાહ વસ્તા આપવાની માં મેલડી એના નામ પર 501 રૂપિયા આવે ધન્યવાદ 100 રૂપિયા વૈશ્રામભાઈ જીવનભાઈ રબારી આપે ધન્યવાદ આવડા 500 રૂપિયા અચ્છા ભાઈ મને ભેટ આપે ધન્યવાદ 500 રૂપિયા વાહ મોજ અહીંયા નાખજો બોલો બોલો વાહ વાહ બોલો મારી મેલડી દેવ હા મા જય હો જય હો જગદંબા ભલો મારી કામરૂ દેશની દેવ હા એ ભૂતિયા વાડ ને ભેળો માં મેલડી ભૂતિયા વાડ ને ભેળો માં મેલડી
મને ભેટ આપે 500 રૂપિયા. ધન્યવાદ. રાજો આપે મારો બાપ. વાર્તા મેરલી માની લઈ લો. હમણાં મોમાઈ માની બધી વાર્તાઓ કરી નાખું. સુખાભાઈ, આજાભાઈ, અબરામપરા એમના તરફથી 100 રૂપિયા આવે. ધન્યવાદ. જીઓ બાપ. વાહ. ભલો ભલો. મારી ગેલી ગતરાટ તારી લીલા અપાર મારી રઢિયાળા ને હડે રમતા તા માં ભાડલાની વાય માય ભમતા તા. ભાઈ સામંતભાઈ રબારી અબરામપરા વાળા 100 રૂપિયા આપે. ધન્યવાદ. ધન્યવાદ. એટલે આઈના આગેવાન વાહ દેવળા અને રામપુરા બે મેલડીમાં તો આપણે એ નહીં જ ને. વાહ વાહ. ધન્યવાદ. આમાં જેને વીતી હોય એને ખબર હોય એટલે આ પ્રસંગ જે વાત મને આપી છે રમેશભાઈ, જેને વીતી હોય જેને કાંઈક આબરૂ હોય એના માટેની આ વાતું છે. બાકી નાથ મોવડો કાઢી નાખ્યો હોય એને વાતને કાંઈ લાગે વળગે નહીં. પણ આ વાતું એવી છે સાહેબ કે જેને સમાજમાં હાલવું છે, કાયમ રહેવું છે, દેહ ભલે દિવાલ રૂપી પડી જાય પણ પોતાની ઇજ્જત આબરૂથી અખંડ ઊભું રહેવું છે ને એના માટે આ વાતું કામની છે. એટલે એવી જગદંબા મહામાયા મેરડીમાં હોય, વસોયા પરિવારની કુળદેવાય ખોડિયાર હોય કે મારો 12 બીજનો ધણી હિન્દુઓ પીર હોય, એ વાતનો પ્રસંગ આપણે કરવો છે. અને એમાં જગદંબા જોગમાયા મહામાયા માં મેરડી એના આગેવાન વીર વાસંગીની યાદ કરી બાપ બામત. જડિયો નાગ જંગલમાં વહે અનવળી ઘોડાનો હતો દાતા. પછી ત્રુઠો ત્રુઠો આરા હોળ જહાજા મને અરે રે એને ધડી મલે હાકી દીધો હાલા. કેટલા બળે તમારા નગર બચીના પાય દાસ બોલી વાસના યુ લેવા તુવલ ને અરે રે બોલો આયુ નો આગેવાન ખેતલો સોપડિયું આવી મારા વીરા ચાર અનવલા યજ્ઞસાર કોઈને ઉકલે જ નહીં.
બસ તેડાવો તેડાવો મારી આઈ ના આગેવન ને એ તેથી ઓલા વાંચી રે દેખાડે વીર ખેતલો વાહ સતવસંત રવિ ભાવ આકાશી મેલડી ગ્રુપ 100 રૂપિયા આપે ધન્યવાદ જીઓ ભાવ હા મારી ભગવતી હા નાગ ભાગ્યો જાય વાહે પડ્યો ડોહલ ગારડી નહીં તારી મોરલી અમલા આ તેજી કળા આયલ આવે નહીં કંડિયા હે નાગલે રૂ લેવા આમણી ધર લે રૂ લેવા વીર નાગલે રૂ લેવા જાઓ ભલો મારી ભગવતી મા ભલો મારી મેલડી દેવા જોજે એ મારી કાળા બાપાની કમાણીની દેવી મારું માવતર મેલડી તું મટીશ નહીં મારી દુખા પડે એ મારી વિપત પડે મિત્રો દુઃખ તો જેની માથે પીડ્યા હોય એને ખબર હોય અને શરૂઆતમાં કીધું હજી કહું કે આબરૂની બીક હોય ઈ માણસને ક્યાંક માર્કેટમાં રહેવું હોય કોકની હારે સંબંધ રાખવો હોય એને આ બધી ચિંતાની વાત છે બીજલભાઈ બહુ સાચી વાત રમેશભાઈ જે મને વાત કરી છે કે કાળુભાઈ 2015માં 24 તારીખ 6ઠો મહિનો અને જ્યારે વનારત થયું પાણી આવ્યું હા મારે માર્કેટમાં રહેવું છે ને એટલે મને દુઃખની ખબર હોય આપણી આ રામદેવ ટ્રાવેલર્સની વાત કરું છું સાહેબ કોઈ ક્યાંક દુનિયાની માલિપા માતા શું કરી દે એ ભગવતી શું કરે એનો વિશ્વાસ શું કરે એનો પ્રસંગ છે હો બા એક 2 મિનિટ હવે તમને 2 મિનિટ બારોટભાઈ ચા વાળા મહાકાળી માના નામ પર 100 રૂપિયા આવે હવે થોડી વાર બોલની એક પ્રસંગ કરી લો મજા આવે છે મારો બાપ તમને મોજ આવે તમે તાર ઉડાડી નાખજો અને તેથી એમ કહેવાય સુરત થી અમરેલી ગાવડકા રામદેવ ટ્રાવેલર્સ હાલે 100 રૂપિયા જયંતિભાઈ કેડી આવે ધન્યવાદ ગાવડકા અમરેલી અને સુરત થી પાછી અહીંયા ગાવડકા અમરેલી ત્યાં બધી આવે આપણી રામદેવ ટ્રાવેલર્સ રમેશભાઈ પણ સાહેબ 2015માં 24 તારીખ 6ઠો મહિનો અને જેથી વનારત થયું ને તેથી આ બધાને ખબર છે જેને જોયું છે એને ખબર છે હા રમેશભાઈ પણ એ જોયું નથી તો સુરત હતા પણ સાહેબ બસ ત્યાંથી એમ કહેવાય સાંજે રિટાયર થઈ જાય અને સવારમાં અહીંયા એમ કહેવાય 7 વાગે અને ગાવડકાના પુલની આગળ જ્યાં ભોગે ને એક તો વરસાદ ચાલુ હતો પારે મેઘ ખાંગા થયા હતા કોઈનું કોઈ હગું વાલું કારણ કે પાણી આગ અને પવન એમાં તમને કોઈ તમારી આગળ ગમે એટલા રૂપિયા હોય ગમે એ વસ્તુ હોય એ કોઈનું હગું ન થાય એ તો એક કુદરતી કોપ છે એમાંથી તો ભગવાન ને માતાજી બસાવે ને
તો જ બસી એકી, બાકી એમ બીજા પૈસાથી ન બસાય ભાઈ. અહીંયા પ્રભાતનો પોર થયો, કે ઓલી રાજા કરણની વેળા થઈ. રાજા કરણની વેળા થઈ એટલે ડ્રાઈવરો ક્લિન્ડરો આપણી રામદેવ ટ્રાવેલ્સમાં પેસેન્જરો હતા અરે, પણ એમાં એક રમેશભાઈનો ભાણો હતો. બધાય ફોન કરે રમેશભાઈને કે શેઠ હવે તો અહીં પહોંચ્યા છીએ અને હવે અમે પાણીમાં છીએ, કાંઈક કરો. પણ રમેશભાઈ એક જ પકડી રાખ્યું, માતાજીને પ્રાર્થના કરો. હું તો અહીં સુરત છું, આપણી ભગવતી ખોડિયારમાં, મેરડીમાં અને હિન્દવા પીરને પ્રાર્થના કરો. પણ સાહેબ જ્યારે એમ કહેવાય પુલ માથે બસ આવી, પુલને પાણી અડવા મળ્યું. સવારમાં 7 વાગ્યા છે, જ્યાં નજર કરો ત્યાં નકરું પાણી દેખાય છે. અને પોતાના ભાણાને છેલ્લો ફોન કર્યો કે મામા હવે તો અંગ્રેજનો જે ટ્રેનનો પુલ આવે ને ઈ હવે તૂટવાની તૈયારી છે. એ છેલ્લો ફોન કર્યો રમેશભાઈને સુરત સવારમાં 7 વાગ્યામાં, આપણે કહીએ ને પ્રભાતનો પોર, રાજા કરણની વેળા, એ સવારમાં 7 વાગ્યામાં જ્યારે આંખમાંથી આહું પડ્યા છે. હે મારી, હે મારી વસોયાની ખોડિયાર, હે મારી કાળા બાબાની કમાણીની મેલડી, આમાં એક તો 35 જેટલા પેસેન્જર છે. અને હવે જો મારી બસ કદાચ તણાઈ જાય, ડૂબી જાય તો મારી રામદેવ ટ્રાવેલ્સમાં કોઈ બેસે નહીં, કારણ કે આબરૂ છે ને ભાઈ. હા, એ થોડીક જ હોય હો. શરીરમાંથી એક હાથ કપાઈ જાય, એક પગ કપાઈ જાય તો તમને એમ નો કાંઈ આઘાત લાગે, પણ નાક સહી 3 તહુનું જ આવે ભાઈ. હો, એ રામદેવ ટ્રાવેલ્સનું જે નાક છે ને, એકવાર કદાચ એમાં કાંઈક ઘટિત ઘટના બની જાય એટલે પછી બધાને ખબર પડે નહીં કે ભાઈ એમાં નો બેહાય હોય, એમાં આવું થયેલું છે, એમાં આમ થાય. રમેશભાઈને આંખમાં આહું પડતા પડતા મારી ભગવતી વસોયાની ખોડિયાર, મેલડી અને મારા હિન્દવા પીરને પ્રાર્થના કરી. હો બાપ, આવો અંતરનો પોકાર કરે મારી જોગ માયા ભલે. ટ્રેનનો પુલ તો તૂટી ગયો, પછી છેલ્લો ફોન અને છેલ્લી વાત. રમેશભાઈના ભાણિયા પણ બસમાં હતા. ડ્રાઈવર કલેન્ડર તો પછી શું કરે, ફોન કરે કે શું કરે. અને રમેશભાઈ સુરત, ત્યાંથી અહીંયા કઈ અવાય નહીં. તાત્કાલિક છેલ્લો ફોન કરીને કીધું કે મામા હવે તો બસનું જે પગથિયું આવે ને એ પગથિયું પાણી સડી ગયું છે. 2015માં 24 તારીખ 6ઠો મહિનો, અને જ્યારે સાહેબ વનાર થયું છે, આમાં વડીલો બધાને ખબર છે, હજી કે આને લાંબો સમય નથી થયો. હવે તો મામા બસનું પગથિયું પાણી સડી ગયું. અને તેથી રમેશભાઈની આંખમાં આહું પડતા પડતા કીધું તું ગઈ માં, જો આમાંથી ઉગાર ને તો હે મારી જગદંબા, અન્ન જળ બધોય ત્યાગ કરી દઉં. જ્યાં સુધી તને આવી અને લાપસી નો જમાડું ને ત્યાં સુધી મારી ભગવતી હું અન્ન જળનો ત્યાગ કરું. હોમાં અને ભાઈ બહુ ઓછું લાગે કોને માર્કેટમાં રહેવું હોય એને. હો હા, એટલા વર્ષથી મારી આ આબરૂ છે રામદેવ ટ્રાવેલ્સની, એ મારી આબરૂ વહી જાય. હો, તેના ડ્રાઈવર ક્લેન્ડર બધા પીટલી હોય તો જ પાણીમાં બસ નાખી હોય ને, પણ એવું કાંઈ નથી. આ તો કુદરતી કોપ છે માં. કાલ મારી બસમાં કોઈ બેસે નહીં. એ માં, કાલ મારે આ બધી બસો વેચી અને પાછું દેહમાં જવું પડશે. મારી ભગવતી કાળી મજૂરી કરાવી છો. એ આત્માની માલિપા લો વિલમ થાય ને આંખમાંથી આ હોડું પડે. મારી વસોયાની કુળદેવ ખોડિયાર
અને મારી કાળા આબાની મેલડી સાંભળે, 12 બીજનો ધણી સાંભળે ને બાપ જો વાંકો વાળ થવા દે બસના પગથિયે પાણી સડી ગયેલું, મારી ભગવતી કે જો પાણીને પાછું હેઠું ઉતારી નો નાખું તો હું જોગ માયા નો કહેવાય હો બાપ. પણ છેલ્લા ફોનમાં ભાણા અરે વાત કરે કે ભાણા, પણ ત્યાં તો અહીંયા ભાણાને આંખમાં શું પડે છે? રમેશભાઈ વસોયા, રામદેવ ટ્રાવેલર્સ, એ સુરત રિયા હવારમાં રોવે. હવે તમે વિચાર કરો કે હવારમાં જાગીને તો આપણે આનંદ કરવાનો હોય, મોજ મસ્તી કરવાની હોય, જેને આપણે કહીએ ને કે મૂડલક્ષ ન થવાય, મૂડ બનાવવાનું હોય આપણી અત્યારની ભાષામાં, એના બદલે હવારમાં રોવું પડે. આ સમય કેવો હોય છે એ તમે ના પૂછો, ગરીબોની વાતું રે વાતડીએ રે માન ડોલે, અને દુખિયાની વાતું કે ઓલા મંદિરો સાંભળે, પણ ત્યાં તો મંદિરોની મૂર્તિયું રોવે રે વાતડીએ રે માન ડોલે. બાપ દુખિયાની વાતો આવી મંદિરો સાંભળે, મંદિરની મૂર્તિ રોવે વાતડીએ રે માન ડોલે. હવે ભગત બાપુ લખે હું કે ગરીબોની વાતું એ બોલ્યા શમશાન સાંભળે, પણ તા તો મસાણો ના મૂળદાવો રોવે રે વાતડીએ રે માન ડોલે. બાપ દુઃખની વાતું મસાણો સાંભળે, શમશાનના મૂળદા રોવે વાતડીએ રે માન ડોલે. જેની માથે આપ તૂટ્યો હોય એવો એમ કહેવાય રમેશભાઈની માથે, કારણ કે પોતાને આબરૂ રાખવી છે ને એટલે આ બધી મહેનત કરે છે. મારી કદાચ મારી એક બસ તણાઈ જાય, એટલા પેસેન્જરો છે એ વૈયા જાય, મારો ડ્રાઈવર ક્લેન્ડર, મારી બેનનો ભાણો વયો જાય, અને એની ભેળી મારી આબરૂ પાણીમાં તણાઈ ગઈ એવું મને લાગશે. માં એ છેલ્લા ફોનમાં વાત કરીને આંખમાં આહું પડે, અને મારી ભગવતી જગદંબાની એવી બાધા લેખ માં જોજે હો. અને છેલ્લા ફોનમાં જે બસના પગથિયે પાણી હતું ને, અને છેલ્લા ફોનમાં ભાણાને કીધું ભાણા હવે બસના પગથિયેથી પાણી ઉતરી જાય અને વરસાદે બંધ થઈ જાય, વરસાદે નહીં આવે હો. મામા કે હું બોલો છો કે હા ભાણા મને વિશ્વાસ છે આપણી ખોડિયાર માથે, મારી કાળા બાબાની મેલડી માથે અને મારા હિન્દવા પીર માથે હવે વાંકો વાળ નો થાય બાપ. વાતું કરતા વાર લાગે, મામો ભાણિયો ચિંતાની જ વાતું કરે. ચિંતાની વાતું કરે, બે હામાં રોઈ લીધું. મારી બા પેસેન્જરો છે કાળો કકડાટ કરે, પણ આમાં તો કોણ ઉગારે ભાઈ? બધાય રોવે છે. અને ફોન જ્યાં કપાણો એ 5, 7, 8 અને 10 મિનિટ થઈને ત્યાં ભાણાનો હામો ફોન આવ્યો, મામા હવે મામા મૂંઝાવાની જરૂર નથી કે કા કે હવે બસના પગથિયેથી પાણી ઉતરી ગયું છે અને હવે પાણીનો નિહાર થઈ ગયો છે મામા, અને હવે અમને એવું લાગે છે બધા પેસેન્જરોને કે હવે અમને નહીં વાંધો આવે, અહીંયા ભગવતી આવી ગઈ હોય એવું અમને લાગે છે બાપ. ધીરુભાઈ રામજીભાઈ સોજિત્રા મોટા જીંદુડા 200 રૂપિયા આપે છે.
અને પાણી એમ કહેવાય આતરો માર્યો. જ્યાં વેન હતું ત્યાં તો પાણી જતું હતું પણ હમાતું નહોતું. પણ મારી આઈ ખોડિયાર અને મારી ભગવતી મેલડી, કાળા બાપાની મેલડી હો બાપ. અને 12 બીજનો ધણી હિન્દુઓ પીર કે બાપ, જો મારા નેજાના સાયામાં બસ હાલતી હોય અને બાપ ભાલાની અણી અડાડી અને જો પાણીનો બીજો આંતરો ન પાડું ને તો હું હિન્દુઓ પીર મેલડી અને ખોડિયાર ન કહેવાય હો બાપ. પાણી ઉતરી જાય પછી એમ કહેવાય બસ પુલ પાર કરે અને હડડાટ પોતપોતાની જગ્યાએ બધા પેસેન્જરોને જ્યારે ઉતારે અને રમેશભાઈ નથી એવી અટૂટ બાધા રાખી, માં હવે તારી સિવાય દુનિયામાં કાંઈ નથી બાપ. 100 રૂપિયા ભરતભાઈ ડોહલભાઈ રબારી આપે છે, ધન્યવાદ. 100 રૂપિયા કાનાભાઈ જીવણાભાઈ રબારી આપે, ધન્યવાદ. જો બાપ આવા તો માતાજીના અનેક પરચા. રમેશભાઈનો દીકરો રુદ્ર, જેનું નામ અગાસી માથેથી આ 2021 ની ઘટના છે. વાહ વાહ, 28 તારીખ 4થો મહિનો 2021. ત્રીજા માળે રુદ્ર રમતો તો એમાંથી આમ જોવા ગયો અને ત્રીજા માળેથી નીચે આરસીસી હો. હા, સિટીમાં તો આ બધાને ખબર છે વ્યવસ્થા હોય. ત્રીજા માળેથી પડે એટલે સોસાયટીમાં રહેવા વાળા માણસો, ભાઈઓ બહેનો, દીકરીઓ બધા કે હવે પૂરું થઈ ગયું. સાહેબ કોમોમાં વહી જાય. આ બધાને ખબર છે કોમોમાં વહી જાય પછી ભાનમાં ન આવે હો. પછી કદાચ 5 વર્ષ રહેતો હોય ભાનમાં ન આવે, 10 વર્ષ રહેતો હોય ભાનમાં ન આવે, પણ સાહેબ કોમોમાં વહી જાય. અને મારી જગદંબા જોગમાયાના અમારા રમેશભાઈ, એમના ધર્મપત્ની અમારા બહેન અને પોતાના પરિવારે મારી જગદંબાને કીધું કે મારી જોજે હો માં, મારો દીકરો છે અને મારા રુદ્રને જો મારી ભગવતી આજ કદાચ ભલે સ્વર્ગલોકના તેડા આવ્યા હોય પણ જો યમરાજાને અટકાવી દે ને તો મારી જગદંબા અમારા કુળની માલિપા બેઠી હોય માં હો બાપ. અને એને એમ કહેવાય મારી ભગવતીએ જીવતદાન આપ્યું. આજની રુદ્રેશ ક્યાં છે ભાઈ? રમેશભાઈ આઈ લાવો, આઈ લાવો. વાહ દોસ્ત, કોઈ ગયો સગાડીને લાવો. વાહ દોસ્ત, ધન્યવાદ. આ 2021 ની ઘટના છે. તો મિત્રો કોઈ એમ કહેતું કે દુનિયામાં માતા ખોટી, ભુવા ખોટા, આ ડાકલા ખોટા. સાહેબ દુનિયામાં ભગવતી આવું કરી દે પ્રમાણ તો એકવાર તાળી પડો. એ મારી જગદંબા કાળા બાપાની મેલડી, એ મારી જગદંબા વસોયાની ખોડિયાર અને મારો 12 બીજનો ધણી છે બાપ. અને એટલા માટે વાહ વાહ, 20 મિનિટ કાંઈ જીવ નહોતો. ડોક્ટરે કીધું હતું કે હવે આમ કાંઈ છે નહીં ભાઈ, વ્યાજ હે સ્વર્ગલોકમાં વ્યો જો. આપણે કહીએ કે ભાઈ સ્વર્ગલોક, સ્વર્ગ અને નર્ગ આ જઈને આવેલો છે. એકવાર તાળી પડો બાપ જોરદાર રુદ્ર હો. હા, પણ માતાજી સામે એને એવો વિશ્વાસ હતો એટલે ભગવતી પાછા લાવી દે. હવે આમાં તમારું સાયન્સ મોટું કે વિજ્ઞાન મોટું કે ભગવતી મોટી બાપ હે. હા, પણ એની સામે એવો વિશ્વાસ હોય બાપ. અને એટલા માટે કેવી જગદંબા માં છે બાપ. એ શ્રદ્ધાને વિશ્વાસ હશે તો ભાવને જો એ ભક્તિ હશે તો માં મેલડી વારે આવશે.
કાનુભાઈ બારડા વાળા 500 રૂપિયા બી માતાજીને વધાવો ધન્યવાદ એ જાજવાગમાં અને એવી આ જગદંબા મારી કાળા બાપાની મેરડી આવે પણ જ્યારે રામપરાની માલિપા બેઠી હોય અહીંયા જીજુડાની માલિપા બેઠી હોય 3 મંદિર હોય જેના વંડાની માલિપા ભગવતી બેઠા હોય બાપ અને ઈ જગદંબા મેરડી આવે એમાં તાળીનો દાગ થઈ ગયો કેવી મેરડી આવે બાપ અંજવાળું રે અંજવાળું થયું રે મારે અંજવાળું આજમાં મેલડી આવ્યા થયું રે મારે અંજવાળું અને 2021માં જ્યારે ભાઈને કોરોના થયો રમેશભાઈને તેથી બધાય આપણા ન હોય ભાઈ કોકને પાછળથી વાતો કરવાની મજા આવે હા કે હવે રામદેવ ટ્રાવેલર્સનું પૂરું થઈ ગયું હવે એના ઘરનું મોભારું ભાંગી ગયું અમારે ભાઈનું નામ હું હા રામભાઈ રમેશભાઈને 3 મહિના ખવાયું 5 મહિના દવાખાનાની મારી પાસે 5 મહિના ખવડાવ્યું પોતાને એમ કહેવાય ઓક્સિજનની નળીઓ ચાલુ એ સુવાસ એમ કહેવાય કફ ફેફસામાં જામી જાય કોરોના થયો એને ખબર હોય ફેફસામાં કફ જામી જાય પછી તમને કહું ઓક્સિજન સિવાય 1 મિનિટ રહેવાય નહીં જો કદાચ ઓક્સિજન લઈ લો તો સાહેબ ગમે એ રૂપિયા દેતાય કોઈ એનું ભાવડું ચાલે નહીં પણ મારી ભગવતી મેલડી મારી આઈ ખોડિયાર અને મારો હિન્દુઓ પીર કે હજી બાપ એને ઘણા ધર્મના કાર્ય કર્યા છે જો એને મરવા દઉં દુનિયાની માલિપા હું દેવ નો કહેવાય હરેશભાઈ ભુરાભાઈ રબારી અને અહીંયા બધા આપણે ભુવાન રાવળદેવ બધા બેઠા છે મને રમેશભાઈ બહુ સરસ વાત કરી કાળુભાઈ કે મને કોરોના થયા ને ત્યારે રોજ મને રામભાઈ ખવડાવે તો ખરા પણ મીઠું મેણું મારીને ખવારે હા મીઠું મેણું એમાં તમે સમજો છો ઈ કે તમે રમેશભાઈ એટલા ધર્મના કામ કર્યા એટલા માતાજીને હિન્દવા પીરને માનો છો ક્યાંય ક્યાં તમારા માતાજી હે એટલું કઈ પાછા મને ખવડાવે પણ ઈ રોજ મને મેણું મીઠું મારે ને ઈ મને હૃદયમાં વાગે કે માં એકવાર તો આને દેખાય અને તેથી એક દી એની અંતરના અવાજ જે સાંભળી લીધો અને સાહેબ આજની તારીખમાં તમારી સામે ઉભા છે રમેશભાઈ એ રામભાઈ પણ ઉભા છે રામભાઈને એવો કોઈ બીજો ભાવ નહોતો પણ એવો ભાવ હતો કે જો કદાચ આમ કરું અને આનો અંતરનો ફોકસ માતાજી કે 12 બીજનો ધણી સાંભળી જાય ને તો સાહેબ આ વ્યક્તિની હજી જરૂર છે એકવાર થાળી ફાડો બાપ ઈ ભગવતી હો બાપ અને આપણા વૈશ્રામ ભુવા એને જ્યારે ફોન કર્યો અને એને જ્યારે 1.5 લીધી ને વાહ વાહ રમેશભાઈ ના હા વાહ વાહ એમના પિતાજી બાપા આગળ રોજ જતા અને માં ભગવતી આગળ રોજ જતા તેથી વૈશ્રામ ભુવાએ કીધું તું બાપ એને કાંઈ નહીં થાય તમે ચિંતા કરો માં સાહેબ અને બહુ સાચી વાત બાપ હજી જીવતો હોય અને દીકરો જો કાંધે સડી અને શમશાન સુધી મૂકવા જવું પડે ને તો એ બાપની ઈથી દુનિયામાં કોઈ નબળો દિવસ ન કહેવાય હો ભીખા બાપા ને એના માટે ઈ નબળો દિવસ જોવો નહોતો એટલે માને કીધું તું અને વૈશ્રામ ભુવાને કીધું તું જોજો હો બાપ મારા દીકરાએ રોજ નહીં પણ કોકદી ક્યાંક સત માર્ગે 5 રૂપિયા જો આપ્યા હોય થોડી ઘણી એને સેવા કરી હોય ને તો હે મારી મેલડી એનું બાવડું ઝાલેલું મુક્તિ નહીં માં મારો નો ધારાનો આધારા કહેવાય મારી કાળાયા પાની મેલડી મારી રામપરાના જુગ જાળવે એ મારી સીજુમડાના પાદરમાં મારી વંડાના જુગ જાળવે બેઠેલી
તો તેથી ઓક્સિજનમાં રૂપિયા દેતા બાટલા ને ખાટલા નહોતા મળતા હો. કોરોના જેને જોયો છે અને જેને થયો એને ખબર છે ભાઈ હો. બાકી આપણે તો અહીં ગામડામાં રહી અહીંયા હતો પણ ઓછો, પણ જે સિટીમાં અને વળી પાછું 14 દિવસ સુધી તો કદાચ રજા આપી દે ને તોય ઘરની બહાર નહીં નીકળવાનું હો. હા, તમે વિચાર તો કરો આવી સ્થિતિ. અને એમાં ભીખા દાદાએ મારી મેલડી આગળ આવીને એક દી આંખમાંથી આહુડા પાડ્યા કે માં કદાચ મારા દીકરા માથે લેણું હોય ને તો લેણું કદાચ હું ફરી દઈશ, પણ હે ભગવતી મારો દીકરો મારી કાંધે સડીને જાય એવી મારા કાને વાતું આવે ઈથી દુનિયામાં મારે કોઈ મોટું દુઃખ નથી માં. આ બાપ અને દીકરાની આ સાચી મૂડી છે હો. બાકી રૂપિયા તો ઠીક મારા ભાઈ, ઈ તો કદાચ હારે દિયા હાથ મેં લોટરીની ટિકિટ લાગે તો રાજમાં કરોડપતિ થઈ જાય અને શેર બજારમાં ડૂબી જાય તો હવારમાં પાછા રોડપતિ થઈ જાય હો. એટલે અમારે ભીખા દાદા માટે મારે ગાવું હોય તો બે કડી મેલડીમાંના શાંતિની મલિપા રમેશભાઈના પરિવારને વિનંતી કરું કે દાદાને અને માતાજીને વધાવી લો. કેવી રીતે બાપ અને માન બાપ બે જીવતા બે ને લાવો બાબા. એ આજ પૂંજાણા હજી આજ પૂંજાશે આ પૃથ્વી પર બેઠા એ જ ભગવાન છે ઓ ભાઈઓ બેની. મા બાપ થી મોટું યા દુનિયામાં કોઈ નથી. મેલડીમાના નામ પર 200 રૂપિયા મને ભેટને રાવળદેવને ભેટ આપે. ધન્યવાદ જાજુ આપે બા. એક બીજા 200 રૂપિયા માતાજીના નામ પર આપે. હા મોજ મેલડીમાના નામ પર 200 રૂપિયા આપે. ધન્યવાદ. હા ભગવાન છે ઓ ભાઈઓ બેની. મા બાપ થી મોટું યા દુનિયામાં કોઈ નથી. માત પિતા થી મોટું યા દુનિયામાં કોઈ નથી. ચાર વસ્તુ એવી છે ઉત્તરના દક્ષિણ કરી નાખે. કઈ એક સદગુરુના આશીર્વાદ એ તમારું ઉત્તરનું દક્ષિણ કરી નાખે. એક ભગવતી જોગ માયા માં એ તમારું ઉત્તરનું દક્ષિણ કરી નાખે. એક તમારી કઠોર સાધના એ તમારા ઉત્તરના દક્ષિણ કરી નાખે. નો સારું થવાનું હોય તોય થાય. અને ચોથી વસ્તુ હોય તો મા બાપ એ એમ કે દીકરા તારું સારું થાય એ તમારું નો થવાનું હોય ને તોય થાય હો બાપ. તાળી પાડવા ચાર વસ્તુ એ વાત. બાબા સોનલ કૃપા સોનલ કુબા બાબા ભવદીપભાઈ ધારી તાલુકો અમરેલી કિલ્લો દેવબાગ ડાંભાળ એમના તરફથી 201 રૂપિયા. ધન્યવાદ જાજો આપે બાપ. હા મારી ભગવતી મેલડી. હા અને આપણી કાળા બાપાની મેલડી કેવા છે બાપ. હે મનથી રાખો માની કે હે મનથી રાખો માની કે તારા બદલી દેશે લેખ કદાચ ઉતેલું કિસ્મત જગાડશે. હે મારી કાળા પણ મેલડી વારે આવશે. હે મારી જીંજુડા વાળી મેલડી આવશે. આબા
ભગવતી કહેજો માં. માં 200 રૂપિયામાં મેલડીમાં ભરોસા, 300 રૂપિયામાં મેલડીમાં ભરોસા આવે. ધન્યવાદ. એ કલીકોટના કાંઠાની મેલડી હોય, રેહમિયાની મેલડી હોય, નકડી વાવની મેલડી હોય, અહીં આપણે કાળા બાબાની મેલડી બેઠા છે. પણ અમારા રાવળદેવ એક મન એક તનથી જો મારી મેલડીનું ભજન કરે ને તો અમારી તો ભગવા ઝંડાની મેલડી હો બાપ. અને એ ભગવા ઝંડાની મેલડી એ દુનિયામાં રમેશભાઈ કોઈ નો કરે એવું મેલડી કરે, અને કોઈ નો આપે ને એવું પછી મારી મેલડી આપી દે હો બાપ. એ મેલડી છે. મેલડી છે ને એ હુકમનું પાનું છે હો. હા, જેમ કહેવાય મારીને તમારી બુદ્ધિ વિરામ પામે ને ત્યાંથી તો આની શરૂ થાય. પણ એવો વિશ્વાસ જોઈએ, અને એના વિશ્વાસે કોઈ જીવી જાય. અને મેલડી કે બાપ દેહરૂપી કદાચ દિવાલ પડી જાય, પણ જો કીર્તિના ચિત્ર ભૂહાવા દઉં ને તો દુનિયાની માલપા મને મેલડીને તાજમ નો ફર્યો બાપ. મારી નમૂડિયાની મૂડી કહેવાય, મારી નમૂડિયાની મૂડી કહેવાય, મારો લથડિયાનો ટેકો મારી કાળા બાપાની મેલડી તને બોલાવ. મારો એકલાનો બેલી કહેવાય, મારો એકલાનો બેલી, મારો નો ધારાનો આધાર મારી કાળા બાપા. વાહ વાહ, રામદેવ ટ્રાવેલ્સ ના ડ્રાઈવર છે, એકવાર તાળી પડો બાપ જોરદાર. હા, 100 રૂપિયા ભગવતી ભરોસા આવે છે. સુરાભાઈ 100 રૂપિયા આંબરડી વાળા માતા નંબર આપે. ભૂપતભાઈ આંબરડી વાળા 100 રૂપિયા આવે. ધન્યવાદ. જો બાપ આમાં મારી નમૂડિયાની મૂડી, મારું નિર્ધનિયાનું નાણું, મારો લથીડાનો ટેકો મારી હવા વેચની કાળી નાગણી. અરે બાપ, નમૂડિયાની આ મૂડી બની જાય, નિર્ધનિયાનું નાણું આંધળાની અંદર લાકડી કહેવાય, ગરીબનો વિહામો બની જાય. અને જો કોર્ટમાં કેસ કબાડા થઈ જાય તો વગર ધોકડાનો વકીલ બની અને જજને જવાબ નો આપે મારી ભગવતી મેલડી નો કહેવાય. બાબા હલો મારી ભગવતી. રમેશભાઈ વાત કરે 1947 પછીના કોઈ નહોતા મળતા, પણ મને એકને મળ્યા હતા 467 અને 420. આમાં સાહેબ જામીન મળે નહીં, પણ સાહેબ મારી ભગવતી મેલડી ખોડિયાર અને 12 બીજનો ધણીએ પોકાર સાંભળ્યો સાહેબ. પછી કોઈ મળ્યા હોય જામીન તો રમેશભાઈ એકવાર થાળી પડો જોરદાર. ઈ મેલડી વગર ઢોકળાનો વકીલ બની જજને જવાબ આપે હો બાપ. પણ એનો વિશ્વાસ જોઈ બાપ. જો આવું ટાણું આવે અને જેના કુળમાં મેલડી પૂજાની એક આંકડો ન આવે મારી ભગવતી નો કહેવાય બાપ. જેના કુળમાં મેલડી બેઠી હોય, કોઈના વડવાએ 5 આંગળીનો ધૂપેણામાં ધૂપ કર્યો હોય, અને જો વિશ્વાસ લઈને અહીંયા આવ્યા હોય જીંદવડાની માલિપા મેલડીના વાયકેલ એક હાકલો ન આપે મારી ભગવતી મેલડીનો માંડવો ન કહેવાય.
આજ ગમે ના બેઠા હોય ઊભા હોય અને જો આ ભાંગતી રાત થઈ છે દેવકો પોર થયો છે અને જો દેવીનો મેળો સામે નહીં તો જો જીંદુડાની માલપા મારી જોગમૈયા કાળા બાપાની મેલડી નો કહેવાય બાપ આમાં મારી ભગવતી બાપ ગલડી તાવા મજા દો આ મારી જીજોડામાં મારી કાળા બાબાની મહેંદીનો માંડવામાં રમેશભાઈ વિઠ્ઠલભાઈ પ્રજાપતિ 200 રૂપિયા આપે ધન્યવાદ ધન્યવાદ આમાં તાવા મોઢે મજા તાવા મોઢે મજા તાવા મોઢે મજા તાવા મોઢે મજા આમાં આવો બાબુ આવો